આજે છે ઉત્તરાયણ અને અમે લોકો ચડી ગયા છીએ ધાબા ઉપર. એટલો બધો તડકો છે ને કે વાત છોડ દો. બાબા મેં લીધેલું જેકેટ પહેર્યું, મને બહુ વધારે ગરમી લાગી રહી છે, પણ ફેશન માં તો બધું ચાલે, આપણને તો બધું ચાલે. રાજા પતંગ કપાઈ ગયો છે રાજાનો બિચારાનો. આજો નાનો ગાળ્યો. હાય, એ ચાઇનામાં ચકાવે. અને આ છે શું જે ધાબા ઉપર ચડી જ ગઈ છે. આ તો આખું ધાબુ સાફ કરી દેવું છે. પતંગ ચકાઈ ખેંચ શું કેવું બીજા? સાચું બોલ. સાચી વાત ખાઈ પીને મજા કરવાનું. પાડોશી ના ધાબા ઉપર પંચાયત જોઈએ કોણ બેઠું છે, પણ એટલું બધું કોઈ આવ્યું નથી. આપણે નીચે જોઈશું. ઓહો, નીચે તો જો ધાબા ઉપર કેટલા મસ્ત પતંગ ચગાવે. અમદાવાદ ની ઉતરાયણ, અમદાવાદ ની જ ઉતરાયણ એટલી જોરદાર ને એશું પડે ને દાંત પડી જશે એના. તમે જોઈ શકો છો કે સામેના ધાબા ઉપર રાજા અને એશું ની ફાઇટ ગઈ છે WWF. હાય રીતુ, ત્યાં પતંગ નહીં ચગાવ તો માસ્તો કાઢે, પણ ચકાઈ દે. બે પેક માં પતંગ ચકાઈએ એટલે આપણે પતંગ જોડે ચકી જઈએ. ત્યાં છો પહેલું ચડી ગયું છે પારી ઉપર અને મને કહે છે કે તું મારી ફિરકી પકડ. તો હું એની ફિરકી પકડું છું અને પતંગ ચકાવશે. તો ગાઈઝ મારે પણ ચકાવવું છે પતંગ. મને નહીં આવડતો ચકાવતા એટલે હું નહીં ચકાવતી. હું જોઈ રહી છું કે કોના કેટલા પેજ કપાય છે, કોની ફિરકી અંદર કોણ ચડાવે છે બધું. એટલી ગરમી બી ને તો હવે હું ચશ્મા વસમાં ઠટાઈને ઉભી છું ને બાકી લેધરનું જેકેટ પહેરી. ગરમી લાગતી તો ભલે લાગી, પણ આપણે ફેશન તો મારવાની. ફેશન મારા વગર તો ચાલે જ નહીં છોકરીઓના. અને મારે તો ફેશન બહુ જ ગમે. જેને જે કેવું કે બ્લોગમાં, પણ હું તો મારીશ જ. મને ફેશન કરવી બહુ ગમે છે. અને એટલી બધી ગરમી છે ને ધાબા ઉપર તો કે વાત છોડ દો. અને રિયા ગઈ છે એના દાદા જોડે ફરવા. તો મેં કીધું તમે જાઓ તો હું થોડો બ્લોગ બી ઉતારી દઉં. પછી ભાઈ રિયા હોય ને તો પછી મારાથી બ્લોગ બી નહીં ઉતરતો. આખો દિવસ મમ્મી પછી એનામાં એમાં બ્લોગ પણ ભૂલી જાઉં બનાવવાનું. જો પેલા ગ્રીન પતંગ આવે પહેલું ઉડી લઈ લે ફટાફટ. હોલ તો લઈ લે તું. સો ગાઈસ, સાંજના વાગ્યા છે 5 ને અમે લોકો વધાઈ ગયા છે ધાબા ઉપર પતંગ ચગાવવા. શું થયું, તમારો પતંગ કપાઈ ગયો છે? ઓય હાય રીતુ, હાય ભૈલું, એ ભાઈ હાય બોલ તમા. જય એ શું કબ हम बैठी है ઘરની બહાર કાઢ્યું કે કાકી એવું જ લાગે મને તો. ડિસ્કશન બોલ તો આ હાય કેટલા મસ્ત પતંગ ચગાવે જો બધા જોઈ લે. એવું લાગે કે જોરદાર ઉતરાણ. તને નહીં દેખાતું, ફોન માં નહીં દેખાતું, પણ રિયલી તો ચકાઈ જાય બધા. જો તો પછી કેટલા મસ્ત પતંગ ચકે છે. મને બધાથી મજા આવે ને પતંગ ચગાવવાની. એ આ છે બેકગ્રાઉન્ડ. શું ડાઉન કરી દઉં? શું બ્રાઇટનેસ ડાઉન કરી દઉં? ચાલશે હવે તો. એ તો શું કહેવા શું પણ અમને કાળા બંધ કરી આવીએ છીએ. એ તો ઉત્તરાયણમાં તો કાળા રહેવાના. ગાઈસ હવે સાંજ પડવા આવી છે અને મોસ્ટ ઓફ અંધારું તો થવા જ આવ્યું છે. તો હું વ્લોગ ઉતારતી હતી અને જોયું તો એટલો બધો પતંગ ચગતા હતા સાંજે. ઓપરેશન સિંદૂર કરી જોઈએ.
તો ઓપરેશન સિંદૂર સક્સેસફુલ જશે बोल तो करी पा हाय गाइस कैसे हो आप लोग अच्छे हैं सब लोग બે બે આખા લઈ લો ડબલે ગયા એ કોનો છોકરો હતો દોઢ 2 લાખ નો ફોન વાપરે યાર આપણે શું કરવાનું અમે ધાબા ઉપરથી થાકી બાકી રહી ગયા છે ને અહીંયા અમારી કાકી જમવાનું બનાવે છે શું બનાવે છે દાળ દૂધીનું શાક હાય ભાઈ કવેરી હાય રૂપંદર જોરો તો જમવા બેસી ગયા છે આ લોકોને બહુ ભૂખ લાગી છે અર્જુન કાકા પાછો क्या मेरी मर्जी आओ फोन है यार मैं गમે તે કરું તો રાતના વાગ્યા છે 12:30 અને હવે અમે લોકો સુઈ જઈશું